હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી રેસીપી લઈને। તો આજે આપણે સુખડી બનાવીશું ગાઈઝ। તો ચાલો બનાવીએ સુખડી। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બગલમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો બનાવીએ સુખડી। સુખડી બનાવવી ખૂબ જ સહેલી છે। ઘરની 2 થી 4 વસ્તુમાં સુખડી બની અને તૈયાર થઈ જાય છે। તો ચાલો બનાવીએ સરસ મજાની સુખડી। તો સુખડી બનાવવા માટે આપણે અહીંયા જોઈશી ઘી, ગોળ અને ઘઉંનો લોટ અને 10 થી 15 દાણા મેં લીધા છે કાજુ બદામના। તો હવે આપણે કડાઈમાં ઘી ઉમેરી દઈશું। મેં यहाँ पर 1 કપ ઘી લીધું છે અને એ જ પ્રમાણમાં આપણે લીધો છે ઘઉંનો ઝીણો લોટ। જો તમે કરકરા જાડા લોટની બનાવવા માંગતા હોય તો પણ સુખડી બની જશે। હું અહીંયા ઝીણા લોટની બનાવી રહી છું। તો હવે આપણે લોટને શેકવાનો છે। પહેલાં તો આપણે જે સાઈડમાં લોટ છે એને બધાની કિનારીઓ પરથી લઈ અને બધા લોટને સરસ રીતે શેકી લઈશું। અને એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ગાઈસ કે આપણે જ્યારે લોટ શેકીએ ત્યારે ગેસની આંચ છે એ ધીમી જ રાખવાની। જો આપણે ફાસ્ટ ગેસ રાખી અને સુખડીનો લોટ શેકશું તો લોટ જે છે એ બળવાની શક્યતા રહેશે। એટલે આપણે સ્લો ટુ મીડિયમ આંચ ઉપર જ લોટને શેકવાનો છે। તો લોટને આપણે ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય। ગોલ્ડન બ્રાઉન કલરનો લોટ થાય ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહેવાનું છે અને શેકતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે હવે લોટનો કલર ધીરે ધીરે બદલાઈ રહ્યો છે। હજી પણ આપણે લોટનો કલર બદલાય ત્યાં સુધી શેકવાનું છે। તો હું તમને દેખાડું કે આ રીતનો લોટ નહીં, હજી આપણે થોડોક વધારે શેકવો પડશે કેમ કે આ રીતનો લોટ આપણે શેકશું તો જે આપણી સુખડી છે એ સારી નહીં બને। એટલા માટે આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે। તો બસ આ રીતે જ શેકી લેવાનો છે। કલર સરસ મજાનો બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો કે હવે આપણો લોટ જે છે એ શેકાઈ ગયો છે। તો હવે આપણે આમાં ગોળ જે છે એ ઉમેરી દઈશું। તો ગોળ મેં અહીંયા 1/2 કપ લીધો છે। જો તમને વધારે મીઠાશવાળું પસંદ હોય તો તમે વધારે ગોળ પણ એડ કરી શકો છો। મેં અહીંયા પર 1/2 કપ ગોળ લીધો છે જેથી સુખડી વધારે મીઠી પણ નહીં બને અને સાવ મોળી પણ નહીં બને। તો મીડિયમ મીઠાશવાળી સુખડી આપણી બનીને તૈયાર થશે। તો હવે સતત આપણે ચલાવતું રહેવાનું છે। જે કિનારી ઉપર આપણો જે લોટ છે એને આપણે સરસ મિક્સ કરી લેવાનો છે જેથી કરીને કે સાઈડમાં કોઈ પણ લોટ કોરો ના રહી જાય અને સુખડી જ્યારે બને ત્યારે એ લોટ મોળો ના રહી જાય। એ માટે આપણે એને મિક્સ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે જે પણ લોટ કિનારી ઉપર હોય એને આપણે મિશ્રણમાં મિક્સ કરી લેવાનો છે। તો બસ આ રીતે ચલાવવાથી આપણી સુખડી તૈયાર થઈ જાય છે। તો કાજુ બદામ જે હતા એમાં બદામના મેં ટુકડા કરી લીધા છે અને કાજુને મેં એમ જ આખા રહેવા દીધા છે અને હવે આપણે એને પણ આમાં ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો સુખડી આપણી હવે બની ગઈ છે। ચાલો હું તમને દેખાડું કે કઈ રીતે આપણી સુખડી બની છે। તો એક તાવીથાની મદદથી તમારે જોવાનું કે જો આ રીતે સુખડી થાય તો સમજી જવાનું કે સુખડી આપણી તૈયાર છે। એક ડીશમાં મેં ઘી લગાવી લીધું છે કેમ કે ઘી કે તેલ કોઈ પણ વસ્તુ તમે લગાવી શકો છો જેથી કરીને આપણે જ્યારે સુખડીના બટકા બહાર લઈએ તો આસાનીથી એ નીકળી જાય। અને હવે એક ચમચી લઈ અને આપણે એને આખી ડીશમાં સરસ રીતે સેટ કરી લેવાની છે। તો તમે જો ગાઈસ કે કેટલી મસ્ત મજાની સુખડી આપણી બનીને તૈયાર થઈ છે। હવે આપણે આના પીસીસ કરી લઈશું। તો એક ચાકુની મદદથી આપણે પીસીસ કરી લેવાના છે। હું મારી ચોઈસ પ્રમાણે ચોરસ પીસીસ કરી રહી છું। તમે તમારી ચોઈસની મુતાબિક પીસીસ કરી શકો છો। જે આકારમાં તમને પીસ ગમતા હોય એ આકારમાં તમે કટ કરી લેજો। અને સુખડી આપણી બનીને થઈ છે તૈયાર। તો આવી રીતની સુખડી
બની છે આપણી અને એક પીસ હું તમને તોડીને પણ બતાવું તો તમે જોઈ શકો છો કે ઝીણા લોટમાંથી બનેલી સુખડી આપણી કેટલી સરસ મજાની બની છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બગલમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી। જો ગમી હોય તો પણ અને ના ગમી હોય તો પણ ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં। આવજો, બાય બાય એન્ડ ટેક કેર। થેન્ક્સ ફોર વોચિંગ।